છે તમારા બધાનો આપણે ન્યૂ વિડીયોમાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે ઘરના કામકાજ થઈ ગયા છે ને મારે છે ને ઈરહાનો ફોટોશૂટ કરવો છે, કેમ કે આજ ઈરહા છે ને 3 મંથની કમ્પ્લીટ થઈ ગઈ. તો મેં બધું તૈયાર કરીને રાખ્યું છે ને ઈરહા રાડે ચડી ગઈ છે. તો બસ એને તૈયાર એને પણ કરી લીધી, મેં બધું કરી લીધું. ભારીઓ તમને બતાડું કે મેં શું શું કર્યું છે ને એ. પણ એને ક્યાંય રહેવું જ નથી ફોટા પાડવા દેવા, એને નીચે સુવરાવું છું ને રોવે છે. ભારીઓ તમને બતાડી દઉં બેક કેમેરાથી કે મેં કેવી રીતે કર્યું છે. હજી થોડું ઘણું બાકી છે. એમાં આપણે છે ને થામથી છે ને ટેડી બિયર દોર્યું છે અને ઓલી જે ડીશ છે ને એમાં હજી આખું ને મોઢું દોરવાનું બાકી છે. તો એમાં છે ને ઈરહા રાડે ચડી ગઈ છે. તો હવે ઈરહા રીએ ને પછી આપણાથી કંઈક થાય. એને પણ રેડી કરી લીધી ને મેં પણ બધું રેડી કરી લીધું, પણ એને રાડ બંધ નથી કરવી. તો થોડીક વારમાં તો ગરમી કરી નાખે છે. પાછા જ છે ને અનીપ ઘરે નથી. અનીપ ઘરે હોય ને તો હજી એને એ રાખે ને તો હું બધું કરી લઉં, પણ આજે અનીપ ઘરે નથી છોકરીઓ, હું એકલી જ છું. રાખવા વાળી બધું કરવા વાળી આજે હું એકલી જ છું. તો ચાલો હમણાં થોડીક વારમાં રહેશે ને એટલે થોડા ઘણા 2-4 ફોટો આપણે કરી લઈ, કેમ કે જીવ હશે ને આ બધી યાદી રહેશે. એનું બચપન પાછું નહીં આવે. યાદી હશે ને તો એને દેખાડવા થશે કે આવી રીતે આપણે બધું કર્યું હતું. સાનવી રીમસાનું તો કાંઈ થયું નથી આવી રીતે. આપણે ઈરહા છે ને એનું કરવું છે. તો મેં કીધું ચાલો આજ યાદી માટે, બીજું કાંઈ નહીં. એનું બચપન પાછું નહીં આવે જિંદગીભર, કેમ કે કામ પાછા થાય થોડીક વાર પછી આપણે થઈ જશે, પણ એનું બચપન જિંદગીભર પાછું નહીં આવે કોઈ દી. આ લાસ્ટ ને ફર્સ્ટ ટાઈમ છે જે આપણે કરવું હોય. તો ચાલો હવે જોયું જશે. ઈરહા રહેશે ત્યારે બધું થશે. તો ફ્રેન્ડ્સ છે ને કે મેં ઈરહાને ફોટા ક્લિક કરીને મેં એને પાછી સુવડાવી દીધી હતી. અને અત્યારે અમે બધા જમી લીધું છે ને 3:30 વાગે છે ને. અને ગયા હતા ભાટિયા અને સાનવી રીમસા માટે છે ને મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવ્યા છે. હું કંઈ કેટલા ટાઈમથી કહેતી હતી તો એને નથી ખબર કે સરપ્રાઈઝ છે ઘરે, સ્કૂલેથી આવશે ને એટલે એના માટે. તો ચાલો તમને બતાડું સાનવી રીમસા માટે શું સરપ્રાઈઝ લીધી છે ને. આપણે સાનવીને રીમસા માટે સાયકલ લીધી છે. આમ છે મોટે પણ આમ બ્લોગમાં દેખાતી હશે ને નકડી. તો લઈ આવ્યા બેનું માટે. તો હવે આવશે ને એટલે મેં રૂમમાં રાખી દીધી છે. આવશે ને એટલે એને સરપ્રાઈઝ દેવી છે આપણે. તો સાનવીને રીમસાને બેયને હાલે ને એટલા માટે એમ વચલો માપ લીધો. એમ કે સાનવી થોડીક લાંબી છે આમ તો, પણ એમ કે રીમસાને હાલે, બેનું હલાવે ને તો એમ કે ફ્રી તો એટલી બધી નથી થતી સાયકલ જેટલો એને ટાઈમ હોતો નથી, પણ આ તો છોકરાનો શોખ છે એમ. તો ચાલો એને ખબર નથી, મેં રૂમમાં રાખી દીધી છે. આવશે ને એટલે એને આપણે આપશું સરપ્રાઈઝ, કેમ કે મેં છે ને રૂમમાં સાયકલ રાખી દીધી છે ને. એને આપણે રિએક્શન જોશું કે શું એને મજા આવે છે કે નહીં, અને ગમે છે કે નથી ગમતી. મેન તો એ જ હોય. તો એને ખબર નથી, નકર તો એના પસંદથી જ લેત. પણ મેં કીધું સારી આપણે છોકરાઓને તો ખબર ના પડે એમ કે, એટલે પછી આપણને ખબર પડે એવી રીતે આપણે લઈ લેવી સારી. ચાલો હવે આપણે થોડા ઘણા બારે કામકાજ છે તો કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ અત્યારે બસ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું ને. હમણાં છે ને સાનવીને રીમસા આવશે, કેમ કે 5 વાગી ગયા છે. આપણે છે ને સાનવીને રીમસાને સરપ્રાઈઝ દેવાનું છે. તો આપણે છે ને સાયકલ રાખી દીધી છે રૂમમાં, અને ઈરહા સૂતી છે તો એ ઉપાધિ નથી અત્યારે. અને અત્યારે આ સાચન મારે છે ને મહેમાન છે સાંજે, આપણે રસોઈને કરવાનું આજ વહેલું કરવું પડશે, કેમ કે ઈરહા રહેતી નથી ને એના કારણે. ઈરહા રીએ ના રીએ ને તો પછી ઉપાધિ ના હોય, કેમ કે અનીપ ગયા છે આજે છે ને જાર માંડવા માટે. અને અત્યારે થોડો કંઈક તડકો નીકળ્યો છે. તો હું છે ને ડેલી એની વાટ જોઉં છું. તો હમણાં થોડીક વારમાં સાનવીને આવી જશે ને પછી આપણે મળશું. હાય સાનવી. હાય નેમસી. બેગ રાખો તેમાં. તો સાનવી રીમસા આવી ગઈ છે સ્કૂલેથી. અહીં કાકડી સરપ્રાઈઝ દિયા.
આવી લે મને કેળો ભાઈ એ સીટ ઊંચી થયું ને ત્યો એ સીટ ઊંચી થયું ને તો જે હલાણું હોય ને તો ભાઈ વેજે ના વાસલા ટાયર ના હો ફ્રેન્ડ્સ છે ને સાનવી રીમસા તો બહુ જ એની સાયકલ જોઈને રાજી થઈ ગઈ હતી અને પછી એ છે ને નાવાઈને બેસાડી દીધી ને મારે છે ને અત્યારે મહેમાન આવે છે તો મેં છે ને ફટાફટ રસોઈનું જ કર્યું અને ઈર્હા ઉઠી ગઈ છે અત્યારે ચોખા પાકે છે ને રોટલા પાકી ગયા તો ચાલો તમને બતાડું કે કેટલા રોટલા થઈ ગયા ને ચોખા ને બધું આપણે કંઈક 6-7 જેવા રોટલા કર્યા ને એમાં શાક માટે ડુંગળી કાપીને રાખી દીધી છે ને અહીંયા ચોખા બને છે ને ઈર્હા ઉઠી ગઈ છે તો રોટલાને આપણે થોડીક વાર ઠરવા દેશું પછી છે ને આપણે સરસ ઢાંકી દેશું સરસ તો ચાલો ઈર્હા ઉઠી ગઈ છે ને રોસી હવે તો ફ્રેન્ડ્સ છે ને આપણે કાલે સાંજે તો જમવા ટાઈમે તો પછી કાંઈ શૂટ ના થયું ને કેમ કે મહેમાનને હતા ને એક બાજુ ઈર્હા અને એક બાજુ છે ને હું એકલી જ હતી તો ક્યાંય પહોંચાણ થાય એમ હતી નહીં ને પછી આપણે છે ને કે મસ્ત મજાનું ચિકનનું શાક કર્યું હતું ને ચોખા અને રોટલાની બધું કર્યા હતા રોટલા અને ચોખાની તો મેં પહેલાં જ કરી લીધા હતા ને સરસ મજાની બરફી મારી ફેવરેટ મંગાવી હતી તો ચાલો અત્યારે છોકરીને નાસ્તા પાણી કરી લીધા છે થોડું એને ખાવી હોય ને તો આપી દઉં મસ્ત મજાની મારી ફેવરેટ બરફી મંગાવી હતી તો સાનવી રીમસાને અત્યારે સાનવી રીમસા છે ને સાયકલ હલાવે છે તો એને ખાવી હોય ને તો આપી દઉં ફ્રેન્ડ્સ છોકરી આવી ગઈ છે સ્કૂલેથી ને અત્યારે હું છે ને કપડાં સુકાવું છું આ કપડાં છે ને મને 2 દિવસથી એટલા લોહી પી ગયા છે મારે વરી ઉપાડું છું વરી લઈ લઉં છું એવી રીતે ઉપાડી લઉં છું વરી પાછા નાખી દઉં છું કેમ કે છે ને છાંટા ઘડી આવે છે તો કપડાં એક તો સૂકતાય નથી સાવ કોરા થઈ ગયા છે ને સાવ કોરા થઈ ગયા છે તો ચાલો હવે અત્યારે તો આપણા કામકાજ ચાલે છે બહુ લાઇટ આવે છે મોટો આખા દિવસનું તો મેં કીધું ખાલી દોરી ઉપર થોડીક વાર માટે નાખી દઉં ને તો અસલ સુકાઈ જાય થોડોક એક તડકો અત્યારે સેજ સાવ છે તો ચાલો હવે છોકરીમાં અત્યારે એક નાવા ગઈ છે એક એનું ટ્યુશનનું લેસન પૂરું કરે છે ને મારે હજી માથામાં કૂચ કાઢવાની બાકી છે ઈર્હા સૂતી નથી ને તો મેં છે ને હેર વોશ કરીને રાખી દીધા મેં કીધું ચાલો નાહી તો લઉં પછી આપણે કામકાજ કરીને આપણે સરખા કૂચ કાઢી લેશું ચાલો પહેલાં કપડાં આપણા ઠેકાણે પાડી દેશે વારીના ઘરે એ રહી જશે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આપણે છે ને કાલ બપોર પછી શાયદ બપોર પછી જ મળ્યા હતા કેમ કે પછી છે ને એમાં એમ થયું કાલ બપોર પછી મેં કામકાજ કર્યું ને તો હું ઈર્હાને સુવડાવતી હતી તો ના હોય એવું થયું કાલ તો અને મેં એને સુવડાવવાની ટ્રાય કરી તો એ છે ને અંદર એ છાટિયામાં પહેલાંથી જ હમણાં 2 મહિનાની થઈને પછીથી ઠેકડા મારતા ચાલુ કરી છે પગ ભરાવી સામે અને બહુ જનો ઠેકડો મારે અને ઊંધી થઈ જાય આખી છાટિયામાં તો એવી રીતે છે ને કાલ ઈર્હાએ કર્યું ને છાટિયાનો એક નાકો છે ને તૂટી ગયો ને ઈર્હા છે ને મારા ખોરામાં જ આવીને અડધી ખોરામાં ને અડધી બહાર એવી રીતે પડીને પછી તો થોડીક વાર તો રોયે ખરી એટલું બધું એને લાગ્યું તો નહોતું પણ બી ગઈ થોડી એમ કે નીંદર ચડતી હતી ને એવી રીતે થયું તો કાલ તો એવી રીતે થયું બપોર પછી ને કાલ હું છે ને રોંઢે કપડાં સુકાવતી હતી કપડાં સુકાવીને પછી મેં ઈર્હાને સુવડાવવાની કોશિશ કરી મેં કીધું ચાલો હવે સુવડાવી દઉં થોડીક વાર તો કાલ તો એવું થયું ને છોકરીઓ પણ સ્કૂલે નહીં ટ્યુશનમાં ગયું હતું બે ત્યારે તો ત્યારે કોઈ નહોતું નકર સાનવી હોય ને તો સાનવીથી બંધ થઈ જાય રોતી હોય ને તોય હા મેસેજ ને ફોન ને ચાલુ અત્યારે છે ને ઈર્હા સૂતી છે ને આમ લાગ્યું તો કંઈ નથી એને પણ બી ગઈ હતી થોડીક અને મેં અત્યારે કામકાજ સ્ટાર્ટ કરી દીધા છે કેમ કે આજ બપોરે પાછા આવવાના છે મહેમાન આપણે તો હું આજ કામકાજને કરું છું ને જલાલસા પીરે પણ જવું છે 2 દિવસમાં હવે ક્યારે જવાનો હુકમ થાય ને ટાઈમ જડે કાંઈ નક્કી નહીં હવે ક્યારે જાય બહુ કાંઈ નક્કી નથી થયું પાછા આની બપોર પછી તો હોય નહીં ઘરે સાંજે એનું બેગ ચડાવે છે કેમ કે એનું લેસન થયું પૂરું હવે બહાર રમવા જશે થોડીક વાર એટલે અડધી પોણી કલાક જેવું રમશે ને પછી હું એને તૈયાર કરીશ કેમ કે આજ છે ને બુધવાર છે ને તો એટલા બધા ચોટલામાં વાર ના લાગે એક ચોટલો જ હોય ને તો નકર તો 2 ચોટલા હોય ને તો વળી વાર લાગે થોડીક તો
તો કાલ તો પછી આપણે છે ને કે વ્લોગ એન્ડિંગે ના થયું ને કાંઈ નહીં, 2-3 દિવસથી થોડો કન્ટિન્યુ હાલ્યા રાખે છે. અને અત્યારમાં કામકાજ કરી લઉં ફટાફટ, કેમ કે મહેમાનને આવે છે ને એના કારણે. તો ચાલો હવે આપણે મળશું કોઈ બીજા વ્લોગમાં. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખશું. તો બીજા વ્લોગમાં મળશું. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.